દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનિંગ યોજાઈ। દાહોદ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં મોટા પાયે દર્દી સહિત લોકોની અવરજવર રહે છે અને કોઈ પણ બનાવ બને તે સમયે સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે। આવી બાબતો ધ્યાનને લઈને સિવિલ હોસ્પિટલમાં ફાયર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ ફાયર વિભાગ દ્વારા નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી જવાન, એડમિન સ્ટાફ સહિતને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી। તેમાં હોસ્પિટલ કે અન્ય સ્થળે આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કાબૂ મેળવવા અને તે સમયે શું કરવું તેની પણ માહિતી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી। ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે નગરપાલિકા ફાયર ટીમના સહયોગથી એક ફાયર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે અમારો નર્સિંગ સ્ટાફ, એડમિન સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફને હાજર રાખીને એમને ટ્રેનિંગની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી। આજ રોજ અમે જે ટ્રેનિંગ કરી એ દર મહિને કરતા હોઈએ છીએ, પરંતુ આજે અમે એક નગરપાલિકાના ફાયર ટીમની સહયોગ લઈને આ મોક ડ્રીલને અમે એ કર્યું છે। શું તાલીમ આપવામાં આજે? આમાં અમે એક્સટિંગ્યુશર કેવી રીતે ઓપરેટ કરવો અને અમારે અહીંયા રહેલું જે એ છે હોઝરીલ વગેરે એનો ઉપયોગ કેવી રીતે કરવો, જે અમે ફાયર ટેન્ડરની હોઝરીલ ઉપયોગ કરીને બતાવવામાં આવ્યું।